હજી જીવે છે વાત કરે છે કે અમારા 11 આર્મી વાળા સામે પાકિસ્તાનની ઢાણી ફાટે બંદૂકો ફૂટતી હતી અને સાહેબ એ શિખર તો અમે ચડી ગયા, હિમ તો અમે ચડી ગયા, પણ પછી સામે જ્યાં નજર કરીને ત્યાં તો અમે 11 જણા અને સામે 1 2 3 4 ને 500 પાકિસ્તાનની આર્મી ઊભી હતી. મારી હારે 10 હતા, એ તો બધા ઘાયલ વેતરાઈ ગયા અને મને એમ લાગ્યું કે હવે મને જીવવા નહીં દે. તો એ 10 ની લાશો પડી હતી, એની વચ્ચે હું આખું ડોળા ઉગાડી અને હોઈ ગયો, ભેલો લપેટાઈ ગયો કે કદાચ મને મરેલો માને તો આ બધા સમાચાર લઈને મારા કર્નલ સુધી મેજર સુધી પુગાડ્યું હતું. અને સાહેબ આ બાજુ પાકિસ્તાન આર્મી આવીને ઉભી રહી, 11 લાશો પડેલી અને આ મરદાની માથે ગોળીઓ ધરબાતી હતી, મરદાની માથે ગોળીઓ ફૂટતી હતી. આ માણસ થડક્યો નથી હો, ડોળા ઉખાડીને યોગેન્દ્ર આદુ ઉભો રહી ગયેલો, થડક્યો નથી, આમ ડોળા ઉખાડા રહી ગયેલા, પગની માથે ગોળીઓ ફૂટે, હાથની માથે ગોળીઓ ફૂટી, તોય થડક્યો નથી. આર્મી પાછી વળી ગઈ અને પાછી વળી ગઈ ને પછી પોતાના ભેરુબંધના જે હતો સાથે જે 11 જણા હતા એમાં 10 ભેરુબંધ જે ધરતીના પેટાળમાં હમાઈ ગયા હતા, એની આગળ એક બોમ્બ હતો, એ બોમ્બ લઈ અને 500 જણાની જે આર્મી હતી એની ઉપર બોમ્બનો ઘા કરી અને એ માણસની બોલેલી સત્ય હકીકત વાત કરું, એ કે બોમ્બ તો નાખી દીધો, એમાં બ્લાસ્ટ થયો, હોયક જેવા સૈનિકો કામ આવી ગયા, પાકિસ્તાનના ખપી ગયા, એમાં ધરબી દીધા, પણ પછી મારે જાવું ક્યાં એ રસ્તાની મને ખબર નહોતી. છાતીમાં ગોળી મારી પણ સિક્કો હતો એટલે છાતીમાં ગોળી લાગી નહીં. અને હવે પાકિસ્તાન કઈ બાજુ છે, હિન્દુસ્તાન કઈ બાજુ છે એ ખબર નહોતી. આ સત્ય ઘટનાની વાત કરું તેથી માં ભારતીને પડકારો કરીને એટલું કીધું હતું, હે માં અમે તારા સંતાન છીએ. ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો હતો કે આ બાજુ નીચે ઉતરી જા, અને ખીણ ટપી અને માણસ ઉતરી ગયો, પાકિસ્તાનમાંથી નીકળી અને ઠેઠ આપણી ધરતીમાં વયો આવ્યો. આજ પણ એ માણસ જીવે છે અને એમ કહે છે કે અવાજ ક્યાંથી આવ્યો હજી મને ખબર નથી, ગોતું શું, કોને પડકારો કર્યો અને કોને મને માર્ગ દેખાડ્યો. આપણે ભારતીના સંતાન છીએ અને વતન માટે તમે હું મરવા નીકળીને તો કૃષ્ણ ભગવાન હોય તો ભલે અને માં જગદંબા હોય તો ભલે, તમારી મારી ભેળી હાલવાની છે. વતન માટે મરવા વાળા હારે માં ભેળી હોય છે. એટલા માટે